Dear student, આપણે દ્વિધ્રુવી ચાપ માત્રા જોઈએ છીએ. BeF2 પૈસા બેરિલિયમ 4 નંબર 1s2 2s2 બેરિલિયમની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે ફ્લોરિનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે એટલે ફ્લોરિનનું અષ્ટક પૂરું બેરિલિયમના 4 થશે. પણ આ અણુ રેખીય છે અને બેરિલિયમ કરતા ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે એટલે આ ધ્રુવીયતા બેરિલિયમથી ફ્લોરિન તરફ હશે એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ફ્લોરિન બાજુ ખેંચાયેલા હોય એટલે ફ્લોરિન અંશત ઋણભારિત કારણ કે આ ઇલેક્ટ્રોન વચ્ચે નહીં હોય, ફ્લોરિન બાજુ હોય. પણ આ બંને ધ્રુવીયતા સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે આ સદિશ અને આ સદિશ એનું મૂલ્ય સમાન પણ વિરુદ્ધ દિશામાં પ્લસ ઓર માઇનસ સરવાળો 0 થશે. આ તો બે સમજવા માટે આપ્યું છે પણ એ બે ધ્રુવીયતા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. BeF2 ની બાબતમાં દ્વિધ્રુવી ચાક માત્રા એટલે બેરિલિયમ અને ફ્લોરિન વચ્ચેનો બંધ ધ્રુવીય, આ બંધ ધ્રુવીય પણ આખો અણુ અધ્રુવીય થાય કારણ કે ધ્રુવીયતા સદિશ છે. બંને સરખા બંધ અને દ્વિધ્રુવી બિંદુ અને દ્વિધ્રુવનું બિંદુ બોરોન થી ફ્લોરિન તરફ એમ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, 180 અંશને ખૂણે છે એટલે એકબીજાને રદ કરે છે. કે BeF2 ની દ્વિધ્રુવી ચાક માત્રા પૂછાય તો 0. બેરિલિયમ ફ્લોરિન વચ્ચે દ્વિધ્રુવ રચાય, ધન ઋણ એટલે દ્વિધ્રુવ, ધન ઋણ દ્વિધ્રુવ. પણ આ બંને દ્વિધ્રુવની દિશા વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી સરવાળો 0 થશે એટલે BeF2 અણુ ધ્રુવીય હોતો નથી. આખો અણુ કેવો ગણાશે? અધ્રુવીય ગણવામાં આવશે. હવે આપણે BF3 ની વાત કરીએ. બોરોન ટ્રાયફ્લોરાઇડ ચતુપરમાણુય એટલે 4 પરમાણુથી બનતો અણુ. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 એટલે 5 ઇલેક્ટ્રોન થાય, 2 ને 2 4 ને 1 5. એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન એટલે બોરોનના 3 ઇલેક્ટ્રોન 3 ફ્લોરિન સાથે ભાગીદારી કરે. અહીંયા પણ વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ફ્લોરિનનું વધારે એટલે ફ્લોરિન અંશત ઋણ અને બોરોન ધન થશે. આ ધ્રુવીયતા કઈ દિશામાં હોય? બોરોન થી ફ્લોરિન તરફ. અહીંયા પણ બોરોન થી ફ્લોરિન તરફ. આ ચારેય પરમાણુ એક જ સમતલમાં છે અને આ જે ખૂણો છે એ 120 અંશનો હોય છે. બરાબર. તો અહીંયા આગળ BF3 માં દ્વિધ્રુવી ચાક માત્રા 0 થશે. કેમ એ સમજાવું. બોરોન અને ફ્લોરિન વચ્ચેનો જે આ બંધ અને આ બંધ એનો ખૂણો 120 અંશ છે. તો આ સદિશ અને આ સદિશ એનો પરિણામી સદિશ, આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 120. તેનો પરિણામી સદિશ કેટલા અંશને ખૂણે મળે? 60. પછી 60 અંશને ખૂણે મળે છે આ બે સદિશનો એવરેજ આ થાય યાના જેટલો અને વિરુદ્ધ દિશામાં એટલે આ બે સદિશનો એવરેજ સદિશ આમ આપેલો છે એટલે આ સદિશ અને આ સદિશ ઈ બેનો સરેરાશ સદિશ આ ખૂણો 120 તેનો આ બેનો એવરેજ ક્યાં મળે? 60. તો આની સાથે 180 અંશને ખૂણે થાય એટલે આ બેનો એવરેજ આ અને આ સમાન અને વિરુદ્ધ દિશામાં એટલે 0. આ એટલે આ બે સદિશ લઈએ તો એનો એવરેજ અહીંયા થશે આના જેટલો જ અને વિરુદ્ધ દિશામાં એટલે આ બેનો એવરેજ આના જેટલો અને વિરુદ્ધ દિશામાં એટલે 0. પછી આ બે સદિશ હોય એનો એવરેજ અહીંયા 60 મળે આના જેટલો અને વિરુદ્ધ દિશામાં એટલે બોરોન અને ફ્લોરિન વચ્ચેનો બંધ ધ્રુવીય છે
એટલે એમાં ફ્લોરિન અંશ તો ઋણભારે, બોરોન ધનભારે. પણ BF3 નો આખો અણુ છે અધ્રુવીય ગણાય, કારણ કે એની ચાર્જ માત્રા 0 થઈ જાય. આ બે સદિશ ફ્લોરિન તરફ 120 અંશને ખૂણે તેનો એવરેજ 60 મળે. તો આ બેનો એવરેજ એટલે +2 +2 4 અંદાજે ભાગ્યા 2 એટલે 2 થાય. તો આ +2 તો -2 એટલે 0. એટલે આ +2 +2 એટલે 4, એનો એવરેજ 4 ભાગ્યા 2 એટલે 2 થાય. આ +2 તો આ -2 0, કારણ કે વિરુદ્ધ દિશામાં આવી જાય. આ બેનો એવરેજ છે આના જેટલો ને વિરુદ્ધ દિશામાં, એટલે દરેક બે સદિશનો પરિણામી સદિશ આ ત્રીજા સદિશ જેટલો ને વિરુદ્ધ દિશામાં આવી જાય છે. એટલે એની BF3 નો અણુ પણ અધ્રુવીય ગણાય છે. BF3 ની ચાર્જ માત્રા 0. BF બંધ એકબીજાને 120 અંશને ખૂણે દ્વિવિન્યાસ એટલે ગોઠવણી ધરાવે છે. અને ત્રણેય દ્વિધ્રુવી ચાર્જ માત્રાનો સરવાળો બે સરખી દ્વિધ્રુવી ચાર્જ માત્રાનો સરવાળો, એટલે આ બે સરખી દ્વિધ્રુવી ચાર્જ માત્રાનો સરવાળો ઈ ત્રીજાની, એટલે આ બેનો એવરેજ સરવાળો, એટલે આ બેનો એવરેજ ઈ ત્રીજાના વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આ બેનો એવરેજ આની વિરુદ્ધ દિશામાં, આ બેનો એવરેજ આની વિરુદ્ધ દિશામાં, આ બેનો એવરેજ આની વિરુદ્ધ દિશામાં, એટલે ટોટલ ચાર્જ માત્રા 0 થઈ જાય. એટલે BF3 અધ્રુવીય છે. હવે એક મસ્ત પોઈન્ટ છે, એમોનિયા અને NF3. એમોનિયા એટલે કે NH3 અને NF3 રસપ્રદ બાબતનો અભ્યાસ કરી કમ્પેરિઝન. બંને અણુ પિરામિડલ આકાર હોય છે. એટલે નાઇટ્રોજન સાથે 5 ઇલેક્ટ્રોન છે, એમાં 3 ની ભાગીદારી હાઇડ્રોજન સાથે છે. NF3 માં નાઇટ્રોજન ફ્લોરિન સાથે છે, એમાં 3 ની ભાગીદારી ફ્લોરિન સાથે, અને 1 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન બાકી છે. તો બેયની ચાર્જ માત્રા જુદી જુદી છે. બેયનો આકાર પિરામિડલ કહેવાય. જો આ પિરામિડ આકાર કહેવાય, આ પિરામિડ આકાર છે. નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક બંધમાં વપરાયા વગરનું એક યુગ્મ છે. હવે ફ્લોરિન છે એ નાઇટ્રોજન કરતા વધુ વિદ્યુત ઋણમય છે, મતલબ કે વધારે વિદ્યુત ઋણતા વાળો છે. છતાંય એટલે અહીંયા નાઇટ્રોજન કોમન, અહીંયા હાઇડ્રોજન અહીં ફ્લોરિન, તો હાઇડ્રોજન ને નાઇટ્રોજન કરતા ફ્લોરિનની ચાર્જ માત્રા વિદ્યુત ઋણતા વધારે. છતાંય એમોનિયાનો અણુ વધારે દ્વિધ્રુવી ચાર્જ માત્રા ધરાવે છે. 4.90 ગુણ્યા 10⁻³ કુલમ્બ/મીટર, જ્યારે NF3 માં એની ચાર્જ માત્રા 0.8 ગુણ્યા 10⁻³ કુલમ્બ/મીટર છે. બરાબર. તો આમ શું કામ થાય છે આપણે વિગતવાર ભણીએ કે એમોનિયા NF3 બેનો આકાર સરખો, તો એમોનિયા કરતા NF3 વધારે દ્વિધ્રુવી હોવું જોઈએ. ચાર્જ માત્રા પણ વધારે કોની? એમોનિયાની છે. એકદમ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે, આપણે એની ચર્ચા કરીએ. અને મજા આવે પોઈન્ટ એ છે, તમે જોઈ શકો છો NH3 અને NF3 આમ થવાનું કારણ એ છે કે એમોનિયાની બાબતમાં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ એક જ દિશામાં હોય છે. એટલે એમોનિયાનું ઉદાહરણ આપણે લઈ જો, આ નાઇટ્રોજન છે અને એની સાથે 3 હાઇડ્રોજન છે, પણ એ વિદ્યુત ઋણતા આ 3 બંધ વિના 1 2 આ ઘાટો લીટો એટલે કાગળની આગળ તમને સમજાવું. આપણે 3 બંધ બને છે. મારી મુઠ્ઠી છે એ ધારો કે નાઇટ્રોજન લઈ લઈએ,
આ રીતે કે ઘાટો લીટો છે ને તેનો અર્થ 3 ડાયમેન્શન બધા કાગળની આગળ બતાવે છે. આ ઘાટો લીટો છે કાગળની આગળ અને ત્રિકોણીય આ ત્રિકોણ દ્વારા એક પિરામિડ એટલે બેયનો આકાર ત્રિકોણીય પિરામિડ થાય. અહીંયા એક હાઇડ્રોજન આગળ અને બે પાછળ, અહીંયા એક ફ્લોરિન આગળ અને બે ફ્લોરિન પાછળ. નાઇટ્રોજન ઉપર અહીંયા નાઇટ્રોજન ઉપર એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એની ધ્રુવીયતા ઉપર તરફ હોય આના કારણે અબંધકારક ઇલેક્ટ્રોનને કારણે બે. પણ અહીંયા વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની વધારે, એટલે N અને H વચ્ચે જે ભાગીદારી થાય ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ ખેંચાયેલા હોય. એટલે આ ધ્રુવીયતા જો હાઇડ્રોજન થી નાઇટ્રોજન તરફ, અહીંયા પણ હાઇડ્રોજન થી નાઇટ્રોજન તરફ, એટલે કેન્દ્રિત થયું કહેવાય. તો આ ત્રણ સદિશ, આ ત્રણેય સદિશ છે એનો એવરેજ આ H થી N, H થી N, H થી N, તો આમ થશે ત્રણેયનો એવરેજ છે. આ ત્રણેયનો એવરેજ આમ થશે આ દિશામાં. તો અને આનો આમ છે એટલે બધાની દિશા એક જ તરફ છે. એટલે આ ત્રણેયનું એવરેજ અહીંયા થાય. આ ત્રણેય સદિશનો પરિણામી સદિશ આમ, આ આમ છે, આમ છે, આમ છે, એનો પરિણામી આમ. તો એ પરિણામી અને નાઇટ્રોજન બે એટલે એક જ દિશામાં થાય. કારણ કે કક્ષકીય દ્વિધ્રુવ એટલે આની કક્ષકમાં ભરાયેલા ઇલેક્ટ્રોન આ તરફ છે. NH પરની પરિણમતી દ્વિધ્રુવી ચાકમાત્રાની દિશામાં છે. એટલે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સદિશ ના ત્રણેયનો એવરેજ સદિશ એ બે એક જ દિશામાં હોય છે. જ્યારે NF3 માં નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આને વિકેન્દ્રિત કહેવાય. એટલે ત્રણેય સદિશ એક જ જગ્યાએ એકઠા થાય છે. એનું પરિણામી આની જે અબંધકારક છે એની દિશામાં જ છે. એટલે પરિણામી ચાક માત્રા વધી જાય. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન હોય ને એમાં નાઇટ્રોજન થી અહીં યુગ્મ તરફ હોય, તો અહીંયા સદિશ ફ્લોરિન તરફ છે એટલે એને વિકેન્દ્રિત કહેવાય. એટલે ત્રણેય સદિશ કેમ એ ભેગા થાય 1, 2 અને 3 એટલે પરિણામી સદિશ મોટો થાય. તો દિશા જોવાની નાઇટ્રોજન થી ફ્લોરિન તરફ 1, 2 અને 3 ત્રણ અલગ અલગ દિશામાં ફંટાઈ જાય. તો એનો પરિણામી સદિશ આમ થશે. એટલે આનો સદિશ ને આ ત્રણેયનો પરિણામી સદિશ એ નીચે તરફ છે. આનો સદિશ ને ત્રણેયનો પરિણામી બે એક જ દિશામાં, એટલે સદિશ સરવાળો મોટો મળે એટલે ચાક માત્રા વધારે હોય. હવે આ ત્રણેયનો એવરેજ સદિશ ક્યાં મળે? આ ત્રણેયનો એવરેજ એ આ તરફ નહીં, આ 1, 2 અને 3 આમ નીચે તરફ મળે. આ ત્રણેયનો પરિણામી સદિશ નીચે તરફ મળે 1, 2 અને 3 એટલે ઉપર તરફ છે. તો આ બે કટ થાય એટલે ચાક માત્રા ઓછી હોય છે. NF3 માં 3 નાઇટ્રોજન ફ્લોરિન બંધની પરિણામી ચાક માત્રા આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં હોય. અબંધકારક યુગ્મની જે કક્ષકીય દ્વિધ્રુવ NF બંધની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા પરની અસરમાં ઘટાડો કરે. એટલે આની જે અસરકારકતા 3 ની વિરુદ્ધ દિશામાં આવી જાય એટલે ઘટી જાય, એટલે કેન્દ્રિત થાય. આ ત્રણેયનો એવરેજ સદિશ એટલે અને આનો સદિશ એ બે એક જ દિશામાં છે. પરિણામી ચાક માત્રા વધારે અહીં N થી F તરફ, એટલે આ ત્રણેયનો પરિણામી સદિશ નીચે આવે 1, 2 અને 3 અને આનો ઉપર તરફ છે. અબંધકારક યુગ્મની કક્ષક અને ત્રણેયનો એવરેજ વિરુદ્ધ દિશામાં હોય એ ચાક માત્રા ઘટી જાય છે. એટલે NF3 ની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય નીચું હોય છે. આ એક એકદમ મસ્ત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. હવે NF3 માં ચાક માત્રા 4.90 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. જ્યારે NF3 માં ચાક માત્રા 0.80 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. એ સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે, કેપિટલ C છે. જેમાં બધા જ સહસંયોજક બળને કંઈક આંશિક
આયોનિક લાક્ષણિકતા હોય છે તેમ આયોનિક બંધમાં પણ કંઈક આંશિક સહસંયોજક બંધની લાક્ષણિકતા હોય. જેમ કે આપણે નાઇટ્રોજન અને ફ્લોરિન વચ્ચેનો બંધ કેવો? સહસંયોજક. તો એમાં ધ્રુવીયતાને કારણે આંશિક આયોનિક લક્ષણ થયું, ધનભાર અને ઋણભાર. એ રીતે જે બંધ આયોનિક હોય તો આ આયોનિક બંધની અંદર થોડું ઘણું સહસંયોજક બંધનું લક્ષણ હોય. એટલે કહેવાનો મતલબ સહસંયોજક બંધમાં જેમ ધ્રુવીયતા પેદા થાય એટલે આયોનિક લક્ષણ હોય, તો આયોનિક બંધની અંદર થોડીક આ ઇલેક્ટ્રોન ગુમાવે અને મેળવે આયોનિક બંધ થયો. પણ આ ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર થોડુંક આનું આકર્ષણ વધે, ઇલેક્ટ્રોન પાછા આ બાજુ ખેંચાય એટલે બંધ આયોનિક છે. એમાં થોડા ઘણા અંશે સહસંયોજક બંધનું પણ લક્ષણ હોય. જેમ સહસંયોજક બંધમાં ધ્રુવીયતા પેદા થાય એટલે ભાગીદાર ઇલેક્ટ્રોન કોઈ એક બાજુ ખેંચાઈ જાય એટલે ઋણભારિત અને બીજો ધનભારિત થાય એટલે એમાં આયોનિક લક્ષણ આવે. તો જે આયોનિક બંધ હોય સંપૂર્ણ, લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, ફ્લોરિને મેળવી લીધો, આયોનિક બંધ છે. પણ લિથિયમની લાક્ષણિકતાને કારણે આ ખૂબ જ નાનો છે, વધુ ધનભારિત છે, ઇલેક્ટ્રોનને પોતાની બાજુ સેજ ખેંચે. એ આપણે વિગતવાર જોશું. તો આયોનિક બંધની અંદર પણ સહસંયોજક બંધનું લક્ષણ જોવા મળે છે. હવે એ બાબતને આયોનિક બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતા ફજાન વડે બરાબર સમજાવી શકાય. ફજાનનો નિયમ છે. ફજાનનો નિયમ જોઈએ એ પહેલા આપણે કોષ્ટક જોઈ લઈએ. દ્વિધ્રુવી ચાક માત્રા વાળું. ધારો કે અણુનો પ્રકાર AB છે, એટલે કે A પ્રકારનો એક પરમાણુ અને B પ્રકારનો એક પરમાણુ જોડાય અને AB અણુ બને છે. તેમાં HF, પછી HCl, HBr, HI આ બધામાં બંધ કયો? સહસંયોજક છે. પણ આપણને ખબર વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વધારે, એટલે સહસંયોજક બંધમાં આયોનિક બંધનું લક્ષણ આવ્યું, ધ્રુવીયતા પેદા થઈ અને ધ્રુવીયતાને દ્વિધ્રુવી ચાક માત્રાનું માપદંડ D માં આપેલું છે 1.78 D થાય. હવે અહીંયા ફ્લોરિનની વિદ્યુત, અહીંયા હાઇડ્રોજન કોમન છે ને બધામાં, પણ હાઇડ્રોજન કરતા ફ્લોરિન કરતા ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જાઓ વિદ્યુત ઋણતા ઘટે એટલે H અને F માં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ફ્લોરિન તરફ, અહીં સંપૂર્ણ ક્લોરિન તરફ નહીં, એનાથી ઓછા, અહીંયા એનાથી ઓછા અને અહીંયા એનાથી ઓછા હોય એટલે દ્વિધ્રુવી ચાપ માત્રા ઘટે. એટલે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો મોટો એટલી એની ધ્રુવીયતા વધારે. અને અહીં તમે જો બે કેન્દ્રમાંથી એક કાલ્પનિક રેખા પસાર થાય, આનું કેન્દ્ર નાનું કેન્દ્ર, એટલે એનો આકાર રેખીય છે. અહીંયા હાઇડ્રોજન અંશત ધન, આયોડિન અંશત ઋણ, એટલે બધા જ અણુ ધ્રુવીય છે. અને ચાપ માત્રા HF કરતા HCl, એનું કારણ કહી દીધું. હાઇડ્રોજન બધામાં કોમન, પણ ફ્લોરિન કરતા ક્લોરિન, એના કરતા બ્રોમિન, એના કરતા આયોડિન કદ મોટું, વિદ્યુત ઋણતા ઓછી, એટલે આ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ફ્લોરિન તરફ, અહીંયા ક્લોરિન તરફ નહીં, એટલે ક્લોરિન તરફ પણ ફ્લોરિન જેટલા નહીં, આકર્ષવાનું બળ ફ્લોરિન કરતા ક્લોરિન, બ્રોમિન, આયોડિનનું ઘટતું જાય. એટલે હશે આ બાજુ જ ઇલેક્ટ્રોન, પણ આની જેટલા મેક્સિમમ નહીં, એટલે આ વધારે દ્વિધ્રુવી છે. એનાથી ઓછો, એનાથી ઓછો, એનાથી ઓછો. પણ હાઇડ્રોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ભાગીદાર ઇલેક્ટ્રોન ઉપર બેયનું આકર્ષણ સમાન છે. ઇલેક્ટ્રોન એકેય બાજુ ખેંચાયેલા નથી એટલે એની ચાપ માત્રા 0 છે. હાઇડ્રોજન અધ્રુવીય કહેવાય, જ્યારે આ ચારેય ધ્રુવીય કહેવાય છે. પછી આપણે વાત કરીશું AB2 ટાઈપનો અણુ, મતલબ A પ્રકારનો એક પરમાણુ અને B પ્રકારના બે. તો જો જે H2O છે,
તો H2O માં એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન હોય. ઓક્સિજનના 6 માંથી 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. અહીં વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વધારે, એટલે હાઇડ્રોજન અંશત ધન, ઓક્સિજન અંશત ઋણ. આ ધ્રુવીયતા કઈ તરફ હોય? H થી O તરફ. અહીંયા પણ H થી O તરફ. તો આ બે સદિશનો પરિણામી સદિશ આ દિશામાં મળે. આનો આકાર વળેલો અને દ્વિધ્રુવી ચાક માત્રા 1.85 થશે. હવે H2S માં પણ સલ્ફર પાસે 6 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 અને 6. અહીંયા હાઇડ્રોજન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ બે ધ્રુવીયતા સમાન અને સલ્ફર તરફ આનો આકાર એ વળેલો છે. તો આની પરિણામી ચાક માત્રા આ દિશામાં, આની પણ આ દિશામાં. પણ અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા સલ્ફર કરતા વધારે. ઓક્સિજન સલ્ફર બે 16મા સમૂહના તત્વો. ઉપરથી નીચે જાઓ વિદ્યુત ઋણતા ઘટે, આમ યાદ રાખવાનું. એટલે ભાગીદ ઇલેક્ટ્રોન ઓક્સિજન જેટલા એ સલ્ફર તરફ નહીં હોય, એટલે આ ધ્રુવીયતા આના કરતા ઓછી, એટલે 0.95 ડી હશે. કાર્બન ડાયોક્સાઇડ એનો આકાર રેખીય છે. આકાર બધા યાદ રાખવા પડશે. એમાં કાર્બનના 2 અને ઓક્સિજનના 2. કાર્બનના 2 ઓક્સિજન, કાર્બન 8 પૂરા, અહીંયા 4 બાકી, એટલે 8 પૂરા, અહીંયા 4 4 8. પણ કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. કાર્બન 6 નંબર. આ રીતે યાદ રાખવાનું. આવર્તમાં ડાબેથી જમણે જાઓ વિદ્યુત ઋણતા વધે, એટલે કાર્બન આ બીજા આવર્તના 2 તત્વો. કાર્બન થી ઓક્સિજન જાઓ વિદ્યુત ઋણતા વધે, એટલે અંશત ઋણ અંશત ધન, એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ ખેંચાયેલા હોય. પણ આ ધ્રુવીયતા સમાન અને વિરુદ્ધ દિશામાં અણુ રેખીય છે. 180 અંશ. તો આ બે સદિશના મૂલ્ય સમાન અને 180 અંશે હોય એટલે નાબૂદ થઈ જાય, એટલે એની ચાક માત્રા 0 થશે. હવે આપણે વાત કરીએ AB3 ટાઈપનો અણુ હોય, મતલબ A પ્રકારનો 1 અને B પ્રકારના 3, એટલે AB3 કહેવાય. A પ્રકારનો 1 પરમાણુ, B પ્રકારના 3, AB3. તેમાં એમોનિયા લઈએ. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે, બરાબર. અને આ અબંધકારક, આનો પરિણામી સદિશ, આનો ધ્રુવીયતા આ તરફ, અહીંયા H થી N તરફ, H થી N તરફ, H થી N તરફ. તો ત્રણેયનો પરિણામી સદિશ આ થાય, એ બે એક જ દિશામાં. આનો આકાર આપણે ભણી ગયા, ત્રિકોણીય પિરામિડ. દ્વિધ્રુવી ચાક માત્રા 1.47 ડી થશે. આગળ આવ્યું હતું કુલમ ઇન્ટુ મીટરમાં હતું, આ ડીવાયમાં ફેરવેલું. NF3 માં શું થાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સદિશ ઉપર તરફ. અહીં વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, તો આની ધ્રુવીયતા N થી F તરફ હોય છે. એટલે ત્રણેયનો એવરેજ નીચે તરફ થાય, આના ઉપર તરફ એટલે કટ થઈ જાય, એટલે એવરેજ ચાક માત્રા 0.23 થઈ જાય. આનો આકાર પણ ત્રિકોણીય પિરામિડ. પણ BF3 છે એ સમતલીય ત્રિકોણ છે. આગળ જોઈ ગયા, એટલે 3 ફ્લોરિન એક જ સમતલમાં, અને વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, એટલે આ બે સદિશ છે એનો એવરેજ આ થશે, આના જેટલો અને વિરુદ્ધ, એટલે BF3 અધ્રુવીય થશે. ચાક માત્રા 0 હોય છે. હવે AB4 લઈએ, મસ્ત છે. કાર્બન એટલે A પ્રકારના 1 પરમાણુ અને B પ્રકારના 4. તો ખાસ ધ્યાન આપજો. મિથેનમાં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન,
એ 4 હાઇડ્રોજન સાથે જોડાય છે. રેડી? તો અહીંયા આગળ આનો આકાર સમચતુષ્ફલકીય થશે. એ તમને સમજાવું. સમચતુષ્ફલકીય આકાર તમને સમજાવું. આ મુઠ્ઠી છે એ કાર્બન, આ એક હાઇડ્રોજન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. મુઠ્ઠી છે એ કાર્બન, બાકીના 4 હાઇડ્રોજન. આ એક ફલક દેખાય છે, એક ત્રિકોણ, આ બે ફલક, આ ત્રીજું ફલક અને આ ચોથું, એટલે ચતુષ્ફલકીય કહેવાય. હવે અહીં વિદ્યુત ઋણતા કોની વધારે છે? કાર્બનની. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન કાર્બન તરફ હશે, એટલે હાઇડ્રોજન અંશતઃ ધન અને કાર્બન અંશતઃ ઋણ. હવે આ સદિશ ક્યાં છે? હાઇડ્રોજન થી કાર્બન તરફ. હવે તમે માર્ક કરજો, આનો સદિશ હાઇડ્રોજન થી કાર્બન તરફ, અહીંયા પણ હાઇડ્રોજન થી કાર્બન તરફ, અહીંયા પણ હાઇડ્રોજન થી કાર્બન તરફ, આનો પણ હાઇડ્રોજન થી કાર્બન તરફ. તો આ જે 3 સદિશ છે 1 2 અને 3, એનો પરિણામી સદિશ પણ આમ થશે. આ ત્રણેયની એવરેજ છે, આના જેટલી જ અને વિરુદ્ધ દિશામાં. આ સદિશ આ ત્રણેયનો એવરેજ અને ઉપરનો એ બે 180 અંશને ખૂણે આવી જાય એટલે 0 થઈ જાય. એટલે આ કાર્બન સાથે 4 હાઇડ્રોજન, તો આ ત્રણેયની એવરેજ આના વડે નાબૂદ થાય. એટલે આ ત્રણની એવરેજ આના વડે નાબૂદ થાય, આ ત્રણની એવરેજ આના વડે નાબૂદ થાય. જો આ 3 સદિશ હોય, જેમ આ ત્રણની એવરેજ છે આના જેટલી ને વિરુદ્ધ દિશામાં, તો આ ત્રણની એવરેજ છે, આ ત્રણની એવરેજ આના જેટલી અને વિરુદ્ધ દિશામાં, આ ત્રણની એવરેજ આના જેટલી અને વિરુદ્ધ દિશામાં. આમ છે, આમ છે. એટલે આખો અણુ અધ્રુવીય ગણાય. C અને H નો બંધ ધ્રુવીય. પણ ક્લોરોફોર્મ લઈને તેમાં ચારેય પરમાણુ સરખા નથી. જો એક હાઇડ્રોજન અને 3 ક્લોરીન થાય, અહીંયા એક હાઇડ્રોજન અને 3 ક્લોરીન છે, તો CCl આ CHCl3 ક્લોરોફોર્મ. અહીં વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે, અહીંયા કાર્બનની વધારે, એટલે આ ધ્રુવીયતા ક્લોરીન તરફ, આ હાઇડ્રોજન થી કાર્બન તરફ, એટલે ઉપરનો સદિશ નીચે તરફ આવે. આ ત્રણેય છે એની ધ્રુવીયતા પણ નીચે તરફ આવે. આ 1 2 અને 3, આ ત્રણેય સદિશ છે આ દિશામાં, કેન્દ્રિત નથી, વિકેન્દ્રિત છે, કેન્દ્રથી દૂર જાય, તો એ નીચે તરફ આવે. ત્રણેયની એવરેજ આવેલી દિશા એક જ થઈ ગઈ, એટલે એની ચાર્જ માત્ર 1.04 ડિવાઇડ થાય, કટ થતું નથી. કઈ ક્લોરોફોર્મ લઈએ, આ ક્લોરોફોર્મ. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, અહીંયા ધ્રુવીયતા ક્લોરીન તરફ, ચારે 4 ક્લોરીન છે, અહીંયા એક હાઇડ્રોજન હતો. હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, કાર્બન કરતા ક્લોરીન. તો આ ધ્રુવીયતા કાર્બન થી ક્લોરીન તરફ, અહીંયા પણ કાર્બન થી ક્લોરીન. તો ત્રણેય છે કેન્દ્ર તરફ ને કેન્દ્રથી દૂર, એટલે આનો પરિણામી સદિશ આ 3 નો નીચે તરફ આવશે અને આનો ઉપર તરફ. તો આ ત્રણેયનો એવરેજ આના જેટલો જ અને વિરુદ્ધ દિશામાં એટલે કટ થઈ જાય, એટલે CCl4 અધ્રુવીય અને ત્રણેયનો આકાર સમચતુષ્ફલક થાય. તો આ કાર્બન ઉપર 4 બંધ છે, 1 2 3 4, આના દ્વારા એક ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક, નીચે ચોથું ફલક, એટલે ચતુષ્ફલકીય થશે.
આવા સદિશ સરવાળા પરથી અણુની દ્વિધ્રુવિક ચાક માત્રા નક્કી થાય છે. આપણે ક્વેશ્ચન સ્વાધ્યાયનો જોઈએ. આપણે રાસાયણિક બંધની રચના સમજાવો. આપણે રાસાયણિક બંધની ટૂંક નોંધ છે બુકમાંથી શીખા, એ તમારે જોઈ લેવાનું રહેશે. 4.2 થી સોલ્વ કરીએ. નીચેના તત્વના પરમાણુ માટે લુઈસની બિંદુ સંજ્ઞા લખો. મેગ્નેશિયમ 12 નંબર છે એટલે 1s2 2s2 2p6 3s2 થાય. એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને છેલ્લામાં છેલ્લી કક્ષામાં 2 એટલે મેગ્નેશિયમમાં 2 ડોટ થશે. સોડિયમ 11 નંબર છે 1s2 2s2 2p6 3s1 પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, છેલ્લા કક્ષા સંયોજકતા કક્ષાના 1 તો લુઈસનું બિંદુ કહેવાય. એટલે 1 ઇલેક્ટ્રોન એટલે 1 ટપકું સોડિયમમાં આવશે. બોરોન 5 નંબર 1s2 2s2 2p1 પહેલી કક્ષામાં 2, બાહ્યતમ કક્ષા બીજી છે એટલે 2 ને 1 3 ઇલેક્ટ્રોન થાય. તો બોરોન પાસે 3 ડોટ. એનો જવાબ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 1s2 2s2 2p4 પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બહારની કક્ષામાં 6 એટલે ઓક્સિજન પાસે 6 ડોટ આવશે. આ લુઈસનું બિંદુ નિરૂપણ. નાઇટ્રોજન 7 નંબર 1s2 2s2 2p3 2 ને 2 4 ને 3 7 પહેલી કક્ષામાં 2, બાહ્યતમ કક્ષા બીજી, એમાં ટોટલ ઇલેક્ટ્રોન 5 એટલે નાઇટ્રોજનમાં 5 ડોટ થશે. બ્રોમિન 35 નંબર છે એટલે આર્ગોન 18 પછી 3d10 એટલે ખરેખર આર્ગોન પછી 4s2 પછી 3d10 અને 4p5. તો આપણે ચડતા ક્રમમાં લઈએ 3d અંદર લેવાય. અહીં બાહ્યતમ કક્ષા ચોથી થઈ. ચડતા ક્રમમાં ગોઠવા પછી ચોથી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે લુઈસના બિંદુમાં 7 ડોટ આવશે. આપણો જવાબ 4.2. 4.3 જો નીચેના પરમાણુ અને આયન માટે લુઈસની સંજ્ઞા આપો. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 1s2 2s2 2p6 3s2 3p4 પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 6 એટલે છેલ્લામાં છેલ્લી કક્ષા એટલે સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન લઈ 6 ડોટ આવશે. s-2 મતલબ 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. 16 તો હતા, -1 તો 1 મેળવે, -2 એટલે 2 મેળવેલા. 16 ને 2 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 1s2 2s2 2p6 3s2 3p6 18 થયા. એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે એટલે 8 ડોટ આવશે લુઈસની સંજ્ઞામાં. s-2 અને 8 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ અને Al+3 એલ્યુમિનિયમ 13 નંબર 1s2 2s2 2p6 3s2 3p1 પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, બહારની કક્ષામાં 3 એટલે એલ્યુમિનિયમના 3 ડોટ આવશે. હવે +3 બને તો 13 ઇલેક્ટ્રોન હતા, 3 દૂર થાય. +1 હોય તો 1 ઓછો, +2 હોય તો 2 ઓછા પરમાણુ ક્રમાંકમાંથી. +3 એટલે 3 ઓછા 13 માંથી 3 એટલે 10 ઇલેક્ટ્રોન ભરવાના. 1s2 2s2 2p6 હવેની બાહ્યતમ કક્ષા 3 ને 2 કહેવાય. ત્રીજીમાં તો છે જ નહીં એટલે બાહ્યતમ કક્ષા 2 એમાં 8 ઇલેક્ટ્રોન એટલે 8 ડોટ અને +3 એટલે હાઇડ્રોજન અને H- માટે લુઈસની સંજ્ઞા. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે 1s1 બાહ્યતમ કક્ષા 1 એટલે 1 ડોટ. H- એટલે 1 ઇલેક્ટ્રોન તો હતો, 1 મેળવીને 2 થાય એટલે 1s2 થાય. તો એ જ બાહ્યતમ કક્ષા છે, એના પછી તો છે જ નહીં એટલે H-1 અને 2 ડોટ થશે. ક્વેશ્ચન 4.4 નીચેના અણુ અને આયનની લુઈસની રચના દોરો. H2S હાઇડ્રોજન પાસે 12ની કક્ષામાં 1, સલ્ફર પાસે 6 એટલે આ સલ્ફરના 6 માંથી 4 એમનેમ રહેશે. એક હાઇડ્રોજન સાથે
પાંચમું અને છઠ્ઠું આયન. હાઇડ્રોજનના બે પૂરા, સલ્ફરનું અષ્ટક પૂરું. SiCl4 સિલિકોનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. નિયમ 10 પછી 3s2 3p2. ક્લોરીનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એટલે પ્રત્યેક સિલિકોનના 4 ઇલેક્ટ્રોન. ક્લોરીનના એક સાથે ભાગીદારી, એટલે સિલિકોનનું અષ્ટક પૂરું. ક્લોરીનના 7 હતા, એકની ભાગીદારી, એટલે અષ્ટક દરેક ક્લોરીનનું પૂરું. BeF2 બેરિલિયમની બહારની કક્ષામાં 4 નંબર 1s2 2s2, બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. ફ્લોરિન 9 નંબર, હિલિયમ પછી 2s2 2p5 7. એટલે બેરિલિયમના જે 2 ઇલેક્ટ્રોન ક્રોસ વડે બતાવું, એ ફ્લોરિનના એક સાથે ભાગીદારી કરે એ 4 પૂરા. ફ્લોરિનના 7 છે, એકની ભાગીદારી કરી 8 પૂરા. કાર્બોનેટ -3 કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની બહારની કક્ષામાં 6. તો 3 ઓક્સિજન છે, એટલે 6 તેરી 18, 18 ને 4 22 અને -2 છે, એટલે 2 મેળવેલા, એટલે ટોટલ 24 ઇલેક્ટ્રોન ગોઠવવાના થાય. તો આ કાર્બનના 1 2 3 અને 4 ક્રોસ કરીને બતાવું, અલગ પાડવા. એટલે આની સાથે 2 ની ભાગીદારી, એટલે દ્વિબંધ આવશે. તો ઓક્સિજનના 6 માંથી 2 વપરાઈ ગયા, 4 બાકી. તો 2 વધારાના છે, 6 ને 1 7. આને પણ 6 ને 1 7 એક મેળવી. એટલે બેનો 7મો ઇલેક્ટ્રોન કાર્બન હારે ભાગીદારીમાં વપરાય. એટલે 6 ને 2 8 ને 2 10 ને 6 16 ને 4 20 ને 4 24 થઈ ગયા. અને એક મેળવીને માઇનસ, એટલે કાર્બોનેટ HCOH અને ફોર્મિક એસિડ કહેવાય. કાર્બન પાસેના 4 ઇલેક્ટ્રોન 1 2 3 4, એક હાઇડ્રોજન, આના 2, ઓક્સિજનના 2 સાથે, એટલે દ્વિબંધ આવશે, અષ્ટક પૂરું. આ બાજુ એક, એનું અષ્ટક પૂરું. ઓક્સિજનના 6 માંથી 1 2 3 4 5 6, હાઇડ્રોજનના 2 પૂરા અને 8 પૂરા. એટલે ફોર્મિક એસિડનું બંધારણ આવું થશે. જે ઇલેક્ટ્રોન બંધમાં નથી વપરાણા, અબંધકારક બતાવવાના હોય છે. આ રીતે જોવા મળે. બાય. ફરી પાછા મળીશું. જય હિન્દ.